લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોટા બ્રિજ વાહન વ્યવહાર માટે પુનઃ શરૂ કરાયો છે। શહેરમાં NHRCL દ્વારા મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના C5 પેકેજની સિવિલ કામગીરીના લીધે બુલેટ ટ્રેનના પિલર ઉપર ગટર લોન્ચિંગની કામગીરીના લીધે નાગરિકોની સુરક્ષા માટે જાહેર માર્ગો બંધ કરી દેવામાં આવે છે, જે અંતર્ગત તારીખ 27મી માર્ચથી 8મી એપ્રિલ સુધીને અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર બુલેટ ટ્રેનના પિલર ઉપર ગટર લોન્ચિંગની કામગીરીના પગલે અકોટા દાંડિયા બજાર બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવાયો હતો। આ કામગીરી પૂર્ણ થતાં તારીખ 8મીના રોજ બુધવારથી વાહનો માટે અકોટા બ્રિજ પુનઃ શરૂ કરાયો હતો। ગઈ તારીખ 27ના રોજ આ અકોટા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો અને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। જે હાઈ રેલ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેનનો, એ હાલમાં એનએનટી દ્વારા કામગીરી ચાલી રહી છે। એના અનુસંધાને આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો। હવે એમનું સમય મર્યાદાની અંદર એમનું કામ પૂર્ણ થઈ ગયું છે, એટલે આજે બસ થોડી જ વારની અંદર અકોટા બ્રિજ ફરીથી ખુલ્લો કરીએ।